બીઝેડ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીઓ વધી છે। ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। સીઆઈડી ક્રાઇમની ટીમે 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો હતો। જે રીતે બીઝેડ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની હવે મુશ્કેલીઓ વધી છે। 3 દિવસના રિમાન્ડ વધુ મંજૂર કરવામાં આવ્યા છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ રિમાન્ડ મંજૂર કર્યા છે। સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા જે રીતે 6 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારે 6000 કરોડના કૌભાંડ કરનારા કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની હવે મુશ્કેલીઓ વધી રહી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા જે રીતે 6 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, ત્યારે 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા। કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે? आरोपी भूपेन्द्र झालाने साहेब 28/12/24 रोज 2 वागे अटक कर्या पछी 14 दिवसना रिमांड मांगेला अने आज रोज 4/1/2025 16 कलाक सुधीना रिमांड नामदार कोर्ट तरफथी आपवामां आवेला। आजे तपासनीश अधिकारी तरफथी बीजा 6 दिवसना रिमांडनी 10 कारणों साथे रजू करी अने मांगणी करवामां आवेली। मुख्य मुद्दाओ एवा हता एमां के बीजेड फाइनांस सर्विस नी एक वेबसाइट एना उपर कुल रोकाणकारो 11,232 पासेथी 422 करोड़ 96,41,575 महीने 3% व्याजथी आपवानुं वचन आपेलुं अने ए रीते एने पैसा उघरायेला छे। ए 12 महीना अने 24 महीना पछी रोकाणकारोना स्कीममां रोकाण करेला पैसा पाकती मुदते आपवामां एमने रोकड़ रकम आपेली है, ब्याजनी रोकड़ रकम आपेली है। ए रोकड़ रकमनी बाबते पूछपरछ करवा अने ना हिसाबो मेळववा माटे रिमांडनी जरूर होय मांगणी करवामां आवी। बीजुं कारण एवुं हतुं के 5 लेवल सुधी एजंटो राखवामां आवेला। फर्स्ट एजंटो एने 1%, सेकंड लेयरना 0.50%, थर्ड लेयरना 0.25%, फोर्थ लेयरना 10% અને ફિફ્થ લેયરના 5.5% લેખેનું કમિશન આપતા હતા। એક કમિશન રોકડેથી આપવામાં હતો, એનો હિસાબ મેળવવાનો બાકી। કમિશન એજન્ટો કેટલા હતા, એમના નિવેદનો, એમના સરનામા એ માટે પૂછપરછ કરવાની બાકી છે। બીજું સાહેબ, બીઝેડ ફાઇનાન્સ લિમિટેડ સર્વિસના અંદર આ 5 લેયરમાં પછી કુલ રોકાણકારોએ કેટલા લેયરમાં કેટલા રોકાણકારોએ બનાવેલા 1 થી 5 લેવલના અને એ નાણાં ક્યાં थी आव्या अने क्या कया लेवल सुधी गया ए तपास एनो वहीवट कोण करतुं हतुं ए तपास करवानी बाकी छे। अलग लेबमांथी टेली हिसाब मळेलो साहेब, ए टेली हिसाबनो कब्जे करवामां आवेलुं लेपटॉपमांथी। एना अंदर केसना जे हिसाब हता ए मेळववाना बाकी। एना माटे